નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરની ડીએનપી મહિલા કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કોલેજની બાલિકાઓએ બાળ તરુનું જતન કરવાના લીધા સંકલ્પ. ધાનેરાના સામરવાડા ગામે જમીનની અદાવતમાં આધેડ ઉપર કરાયો હિંસક હુમલો. કૌટુંબિક ભાઈઓના હુમલામાં ગંભીર ઘાયલ આધેડને સારવાર અર્થે ખસેડાયો પાલનપુર. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર એટ હોમ સમારોહમાં બનાસકાંઠાના સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતરાય મહેતા ઉપસ્થિત રહેશે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર સમારોહમાં ગુજરાતના 5 સ્વાતંત્ર્ય સેનાનીઓનું રાષ્ટ્રપતિ કરશે વિશેષ સન્માન. અમીરગઢના સરોદરા ગામે પાંડવ પુત્રોના હસ્તે પ્રસ્થાપિત કરાયું હતું ધોળેશ્વર મહાદેવ મંદિર. અહીંયા શિવલિંગના દર્શન માત્રથી લોકો બને છે સર્વ પાપોમાંથી મુક્ત. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. માનવ જીવનને અનેક રીતે ઉપયોગી બનતા લીલા વૃક્ષોનું વર્તમાન સમયમાં નિકંદન નીકળી રહ્યું છે, જેને લઈ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થવા પામી છે. જેમાં પ્રદૂષિત પર્યાવરણને લઈ ઋતુમાં ફેરફારની સાથે અનેક સમસ્યાઓ સર્જાય છે. ત્યારે પર્યાવરણના શુદ્ધિકરણ માટે લોકોમાં જાગૃતિ આવે અને લોકો વૃક્ષો વાવે તેમજ વૃક્ષોનું જતન કરે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પર્યાવરણ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં હાલના ચોમાસુ માહોલમાં લોકો વૃક્ષારોપણ કરે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લામાં વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે પાલનપુરની એનપી પટેલ મહિલા આર્ટ્સ કોલેજ અને ખાતે એનએસ અને ભાજપ મહિલા મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા આંજરા પટેલ કેળવણી મંડળ તેમજ એનપી પટેલ મહિલા કોલેજના પ્રમુખ ભરતીભાઈ ભટોળ, શિક્ષણ સમિતિના ચેરમેન ફલજીભાઈ ભટોળ અને નિયામક શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કોલેજ પ્રાંગણમાં બાળ તરુઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં એનએસએસની 200 વિદ્યાર્થીઓએ કોલેજના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી આ બાળ તરુઓનું જતન કરવાના સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કુસુમબેન રાવલ દ્વારા 500 રોપા વિદ્યાર્થીનો તેમજ કોલેજ મારફતે દત્તક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કોલેજનો સ્ટાફ હાજર રહી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહિલા આર્ટ્સ કોલેજ પાલનપુરના એનએસએસ વિભાગ તથા બનાસકાંઠાના મહિલા મોરચાના ઉપક્રમે વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં 500 જેટલા વૃક્ષોને કોલેજમાં લાવવામાં આવ્યા હતા અને વૃક્ષોને અહીંયા રોપવામાં આવ્યા હતા તથા બીજા વૃક્ષો હતા તે બહેનોને દત્તક આપવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણનો મુખ્ય ઉદ્દેશ હતો કે બહેનોને જે દત્તક વૃક્ષો આપવામાં આવ્યા હતા એ પોતે લઈ જાય અને વૃક્ષોનું પોતે જતન કરે અને પર્યાવરણની જાળવણીમાં પોતાનો સહભાગ આપે, મુખ્ય ઉદ્દેશ એનો હતો. પાર્ટી મહિલા મોરચો આયોજિત બનાસકાંઠામાં પર્યાવરણ બચાવો અભિયાન દ્વારા એનપી પટેલ મહિલા આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો, જેમાં 200 રોપા લાવવામાં આવ્યા હતા. જેમાં એનએસએસની 200 વિદ્યાર્થીઓએ ભાગ લઈ કોલેજમાં 25 થી 30 જેટલા વૃક્ષ વાવ્યા. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીએ એક વૃક્ષ દત્તક લઈ તેનું કાળજીપૂર્વક જતન કરીશું. જતન કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. તેમજ આ કોલેજના આચાર્યબેન તેમજ એનએસએસ ટીચર કલ્પનાબેન અને દીપ્તિબેને પણ સારો. પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તારમાં પાર્ક કરેલ એક કસ્ટર ગાડીના ગાજ તોડી તેમાંથી 50,000 રોકડ રકમ તેમજ લેપટોપ મળી કુલ ₹80,000ના મુદ્દામાલની કોઈ અજાણ્યા તત્વો ઉઠાંતરી કરી જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે ગાડીના ચાલકે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. પાલનપુરના પ્રથમ રેસિડેન્સીમાં રહેતા હીરાલાલ યોગી ગત સાંજના સમયે પોતાની કસ્ટર ગાડી લઈ કીર્તિસ્તંભ વિસ્તારમાં કામ અર્થે આવ્યા હતા, જ્યાં તેમણે ડૉક્ટર મયંક શાહના દવાખાના નજીક ગાડી પાર્ક કરી કામ અર્થે ગયા હતા. જે બાદ તેઓ ગાડી પાસે પરત ફરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા, કેમ કે ગાડીનો કાચ તૂટેલો હતો અને ગાડીમાં રહી ₹50,000ની કિંમતનું લેપટોપ ગાયબ હતું. જેને લઈ આ મામલે તેમણે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ આપી હતી, જેના પગલે પોલીસે ગાડીમાંથી ₹80,000ની મત્તા ચોરી જનાર તત્વોની શોધખોળ આદરી હતી. આમ પાલનપુરમાં પાર્ક કરેલ ગાડીમાં તસ્કરો હાથની અજમાઈશ કરી જતાં શહેરમાં વાહન લઈને આવતા લોકો ભયભીત બન્યા છે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના સશક્તિકરણ પખવાડિયાના સુવર્ણ અભિગમના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા પશુપાલક દિવસની ઉજવણી બાદરપુરા ઓઇલ મિલ ખાતે કરવામાં આવી હતી. પ્રસંગની શરૂઆતમાં જ વૃક્ષારોપણ માટે એક રેલી કરી જિલ્લા કલેક્ટરશ્રી તેમજ બનાસ ડેરીના ચેરમેન શ્રી ફલજીભાઈ ભટોળ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી. બનાસ ડેરીના એમડી શ્રી સંજય કરમચંદાણીએ આમંત્રિત મહેમાનો તેમજ મહિલા દૂધ ઉત્પાદક સભાસદોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમારોહના ઉદ્ઘાટક શ્રી ફલજીભાઈ ભટોળે જણાવ્યું હતું કે ગુજરાત જ્યારે મહારાષ્ટ્રમાંથી અલગ રાજ્ય તરીકે જાહેર થયું
ત્યારથી જ આજ સુધીમાં ગુજરાતને પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મળ્યા છે અને એ પણ મહિલા સશક્તિકરણ માટે ખૂબ જ ચિંતિત છે, જે આપણા સૌના માટે ગૌરવરૂપ છે. તેઓના સુંદર અભિગમ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે. ત્યારે આજે મહિલા પશુપાલક દિવસની ઉજવણી થઈ રહી છે. બનાસ ડેરી દ્વારા પણ મહિલા સશક્તિકરણ માટે સતત ચિંતનશીલ છે. બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદક વિધવા મહિલા સભાસદોના બાળકો માટે શિક્ષા સહાય તેમજ બેટી બચાવો અને કુપોષણ અટકાવો યોજના અંતર્ગત દીકરા અથવા દીકરીને જન્મ આપનાર દૂધ ભરાવનારને પ્રથમ બીજી ડિલિવરી પ્રસંગે દીકરી જન્મે 2 લીટર ઘી અને દીકરો જન્મે 1 લીટર ઘી દૂધ સંઘમાંથી માતાના પોષણ અર્થે આપવામાં આવે, તેમજ શૌચાલય સહાય યોજના અંતર્ગત શૌચાલય બનાવવા માટે પણ ₹2000 સહાય આપવાનું ચાલુ કરેલ છે. વધુમાં વધુ મહિલાઓ દૂધ ભરાવનાર મહિલાને બનાસલક્ષ્મીનો એવોર્ડ પણ દર વર્ષે આપવામાં આવે છે. અધ્યક્ષ સ્થાનેથી કલેક્ટર શ્રી દિલીપ રાણે પણ બનાસ ડેરીની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ મહિલા સશક્તિકરણ તથા કુપોષિત બાળકો માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીના મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં બનાસ ડેરી પણ સહયોગી બની છે અને બની રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી શિહોરા, પ્રયોજના વહીવટદાર શ્રી રાઠોડ, પ્રાંત અધિકારી શ્રી જેવી દેસાઈ, મામલતદાર શ્રી ગીતાબેન દેસાઈ, જિલ્લા પશુપાલન નિયામક શ્રી ડૉક્ટર ઉપાધ્યાય, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ધનજીભાઈ સોલંકી, બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી દિનેશભાઈ ભટોળ, ભાવાજી રબારી તથા મોટી સંખ્યામાં મહિલા દૂધ ઉત્પાદક સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરા તાલુકાના સામરવાડા ગામે જમીનના મામલે કૌટુંબિક કાકા ઉપર ધારિયા અને પાઇપો વડે હુમલો કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ 65 વર્ષીય આધેડને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધાનેરા તાલુકાના સામરવાડા ગામે ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 65 વર્ષીય આધેડ ભમરજી આયદાનજી રાઠોડ ઉપર ખેતીની જમીનને લઈ કૌટુંબિક ભાઈ અને ભત્રીજાઓએ ગત રાત્રે તકરાર કરી હતી, જેમાં ઉશ્કેરાયેલા શખ્સોએ ધારિયા અને પાઇપો વડે હુમલો કરી ભમરજી રાઠોડને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને લઈ આ ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જોકે આ હુમલાખોરો દ્વારા આ ખેડૂતને ખેતીની જમીન છોડી જવા અધાક ધમકીઓ આપવામાં આવે છે અને અગાઉ પણ જમીનના મામલે અવારનવાર હુમલા કરવામાં આવ્યા છે. એ આ જમીન લેવા બાબતે અમને ખોટી રીતે હેરાન કરે અને મારા પપ્પાને લગાડ્યું, બરાબર, ઘેર આવીને. કોણ હતા વ્યક્તિ? વસનાજી તકજી, ગમજી તકજી અને વસનાજીના 2 છોકરા, બાબુદવન તકજી, વસનસિંહ અને હરસિંહ સોનજી. આ જમીન કે અમને આપીને જતો રહ્યો. હુમલો શાના વડે કર્યો? હથિયારમાં ધાર્યું અને લાકડી હતી. કયા ગામનો બનાવ? સામરવાડા. જોકે રાત્રે થયેલા જીવલેણ હુમલામાં ભંવરજી રાઠોડ ગંભીર રીતે ઘાયલ થતાં હાલ તેઓ હોસ્પિટલના બિછાને સારવાર મેળવી રહ્યા છે. ત્યારે આ બનાવમાં પોલીસ તંત્ર હુમલાખોરો સામે તટસ્થ કાર્યવાહી કરી પીડિત પરિવારને ન્યાય અપાવે તેવી માંગ ઉઠવા પામી છે. 9 ઓગસ્ટ 2014ના રોજ રાજધાની દિલ્હી ખાતે રાષ્ટ્રભવન ખાતે યોજાનારા એટ હોમ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા બનાસકાંઠાના સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતરાય મહેતાને મહામુહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા આમંત્રણ પાઠવાયું છે, જેને લઈ આ સમારોહમાં હાજરી આપવા વાવના સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતરાય મહેતા તેમની ધર્મપત્ની અને પુત્ર સાથે દિલ્હી જવા રવાના થયા છે. ભારત રાષ્ટ્રને ગુલામીની જંજીરમાંથી મુક્ત કરવા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજો સામે લડનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કરવા દર વર્ષે દિલ્હીના રાષ્ટ્રભવન ખાતે રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને એટ હોમ સમારોહ યોજાય છે. આ વર્ષે પણ 9 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવન કાર્ય એટ હોમ સમારોહ યોજાનાર છે, જેમાં હાજર રહેવા ગુજરાતના 5 સ્વાતંત્ર્ય સેનાનીઓને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગર જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની નાનજીભાઈ હીરાભાઈ મકવાણા, ભાવનગરના રૈયાભાઈ એમ કાનાણી, બનાસકાંઠાના ગુણવંતરાય કાલિદાસ મહેતા, સુરતના કાંતિલાલ મગરલાલ પટેલ અને ખેડાના તારાબેન કૃષ્ણભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. જોકે દિલ્હીના દરબારમાં યોજાનાર આ સમારોહમાં ભાગ લેવા જનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમના સહાયકો સાથે નજીકના રેલવે સ્ટેશનથી દિલ્હીના ગુજરાત ભવન સુધી રહેવા જમવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર એટ હોમ સમારોહમાં ઉપસ્થિત રહેવા બનાસકાંઠાના સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતરાય મહેતાને આમંત્રણ મળતા તેઓ બુધવારે પોતાના સહાયક તરીકે તેમના ધર્મપત્ની દયાબેન મહેતા અને પુત્ર રામચંદ્ર મહેતા સાથે પાલનપુરથી આશ્રમ એક્સપ્રેસ મારફતે દિલ્હી જવા રવાના થયા હતા. જોકે બનાસના સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતરાય મહેતા દિલ્હી જવા પાલનપુર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા અહીંયા કર્મચારી નેતા મહેશભાઈ પટેલ દ્વારા ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. જોકે દિલ્હી જતા સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતરાય મહેતાએ
મીડિયા સાથેની મુલાકાતમાં તેમણે આઝાદીની લડાઈની વાતોને વાગોળતા અંગ્રેજો દ્વારા લોકો ઉપર કરવામાં આવતો અત્યાચાર અને તે વખતની પરિસ્થિતિ વર્ણવી હતી. પ્રોગ્રામ પત્રકાર મિત્રો આવી ગયા, પત્રકાર મિત્રો કીધું આવી ગયા કાર્યક્રમ છે અને હું વેઇટિંગ રૂમમાં છું, શહેરી છું અને આઝાદીમાં નાનો હતો અને આજનું કામ કર્યું છે. મેં અનેક તકલીફો ભોગવી હતી, રજવાડા હતા, પ્રચાર કરતો, મને પકડી પૂરી દીધા અને મારતા ઘણી વખત અને મારા સગાવાળાઓ મને અંગતતા નહીં, મને ચૂપો રાખતા અને પછી એમ કરતા કરતાં મારે 2 વર્ષ તો પાટણમાં છુપાઈને રહેવું પડ્યું અને એ પ્રહલાદ કમાર હતા, એમની મદદથી પાટણમાં રહ્યો 2 વર્ષ. અત્યારે દિલ્હી દ્વારા તમને કાર્યક્રમમાં બોલાયા છે, કેવું લાગે છે તમને અને કોના સાથે જઈ રહ્યા છો તમે? દેશ માટે જે તમને આનંદ થાય છે? આનંદ તો થાય જ, દેશ માટે કામ થાય, દેશ માટે જે થાય એથી મને ઘણો આનંદ થાય. દેશનું રાષ્ટ્રનું કામ થવું જોઈએ, રાષ્ટ્રને આગળ આવવું જ જોઈએ, રાષ્ટ્રને આગળ લાવવું જ જોઈએ. પહેલાં કંઈ હતું, હું આ પાલનપુર કંઈ જોઈ રહ્યું છું, નાનો હતો વેઇટિંગ રૂમમાં અત્યારે કેટલું બધું વેઇટિંગ રૂમ, કેટલી સુવિધાઓ છે, એ બધું લોકશાહીના નામે છે, લોકશાહીના પ્રતાપે છે. લોકોને અનેક સુવિધાઓ મળે છે, અનેક સાધનો છે, ખેતીવાડીનો વિકાસ. અત્યારે કોની સાથે જઈ રહ્યા છો? કોણ કોણ જઈ રહ્યા છો તમે? કોણ જઈ રહ્યા? વાહ, હું મારા દીકરા, મારા ઘરવાળા હતા, બીમાર છું કે હોય દવા ઓકે અશક્તિ હોય ગેટ પણ એટલે. શું કાર્યક્રમ છે દાદા, ક્યાં જઈ રહ્યા છે અને શું કહે? આ કાર્યક્રમ જિલ્લાના સ્વતંત્ર સેનાની શ્રી ગુણવંતરાય મહેતા એમને હસ્તે રાષ્ટ્રપતિ દિલ્હીમાં એમનું સન્માન થવાનું છે અને આ એક આપણા બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ છે. એમના પનોતા પુત્ર ગોઢા પ્રાથમિક શાળાની અંદર આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને આ એક આપણા આખા સમગ્ર રાજ્યની અંદર આપણે જોઈએ તો કે હવે સ્વતંત્ર સેનાની ખૂબ ઓછા રહ્યા છે. એમાંના એક આ પછાત જિલ્લાની અંદરથી એક આ ગુણવંતરાય મહેતા કે જે આજે દિલ્હી જઈ રહ્યા છે, એમના માટે આ બનાસકાંઠા જિલ્લાવાસીઓની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. એમનું દીર્ઘાયુષ ઉંમર ઘણી ભગવાન જીવે એવી આ જિલ્લા વતી અમે આશા પાઠવી છે. ડીસા માર્કેટયાર્ડ સંચાલક મંડળ દ્વારા અનેક રાહત કાર્યો હાથ ધરાયા છે, જેમાં આજે સિટી બસ અને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી માર્કેટયાર્ડે શહેરીજનોની વર્ષો જૂની માંગણી સંતોષી છે, જેમાં આજે અનેક આગેવાનોની હાજરીમાં આ બંને જાહેરહિતની સેવાઓનું લોકાર્પણ કરાયું હતું. ડીસા એપીએમસી માર્કેટયાર્ડ દ્વારા બનાસકાંઠાના ડીસા શહેરમાં એમ્બ્યુલન્સ સેવા, વૃક્ષારોપણ સેવા, ખેડૂત વીમા યોજના, પુસ્તક વિતરણ, ધાબળા વિતરણ, બાંકડા વિતરણ કરાયું હતું, જેમાં આજરોજ ડીસા માર્કેટયાર્ડ દ્વારા સિટી બસ અને હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું. જ્યારે વીમા કવચથી રક્ષિત એવા 5 મૃતક ખેડૂત પરિવારને 5 લાખનો વીમાની રકમ અર્પણ કરી હતી. આજે ડીસા શિવાલિકા શોપિંગ સેન્ટર ખાતે જિલ્લાના અગ્રણી આગેવાનોની હાજરીમાં માર્કેટયાર્ડ ચેરમેન માવજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ જિલ્લા પ્રમુખ કેશાજી ચૌહાણ અને પાલિકા પ્રમુખ ડૉક્ટર તેજલબેન પટેલ, દિનેશ અનાવાડિયા સહિતના લોકોએ હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું. આ સિટી બસ શહેરમાં ગમે તે સ્થળેથી માત્ર ₹3ના રાહત દરે શહેરીજનોને પોતાની મંજિલે પહોંચાડી શકશે, જ્યારે હોસ્પિટલમાં પણ રાહત દરે દયા મળશે. આજથી શરૂ થયેલી આ સિટી બસ નિત્ય માર્કેટયાર્ડથી રેલવે સ્ટેશન, 4 રસ્તા, SCW હાઈસ્કૂલ, સરદારબાગ, ફુવારા સર્કલ, ગાયત્રી મંદિર, જલારામ મંદિરથી પાલનપુર હાઈવેથી માર્કેટયાર્ડ સુધીના નિર્ધારિત રૂટ પર ફરશે અને જેનું ભાડું માત્ર ₹3 લેવાશે. ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની ઉત્તર દિશામાં સર્જાયેલા હવાના હળવા દબાણને પગલે આજે બનાસકાંઠા સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આજે પાલનપુરમાં મોસમના બદલાવ વચ્ચે ઝરમરિયાનું આગમન થયું હતું. નેવાઘાટ કહેવાય તેવા આ વરસાદના કારણે ખાડા ખાબોચિયામાં પાણી ભરાયા હતા, તેમજ વરસાદની ગતિ ધીમી હોય શહેરમાં કાદવ કીચડ જામ્યો હતો, જેને લઈ લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ ભોગવવી પડી હતી. આમ આજે પાલનપુર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારનો વરસાદ થતાં ચોમાસુ માહોલ સર્જાયો હતો, તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. બનાસકાંઠાની પાવનભૂમિ ઉપર વિવિધ દેવી દેવતાઓના મંદિર આવેલા છે,
જેમાં ઉત્તરે માં અંબા અને દક્ષિણે ભગવાન કાળિયા ઠાકોર ઢીમામાં બિરાજમાન છે અને તેમની કૃપા જિલ્લાવાસીઓ ઉપર અપરંપાર છે. દેવભૂમિ બનાસ ઉપર પાંડવોએ પણ વનવાસ ગાળ્યો હોવાનો ઇતિહાસ ગવાહ છે. મહાભારત કાળમાં જ્યારે પાંડવોને વનવાસ જવાનું થયું ત્યારે તેઓ અમીરગઢ અને પાલનપુર વડગામ પંથકના જંગલ વિસ્તારમાં વનવાસ ગુજાર્યો હતો. જો કે 5 પાંડવ ધર્મરાજા અર્જુન, ભીમ, સહદેવ અને નકુલ જે ભગવાન ભોળાનાથના પરમ આરાધક હોય તેઓ દરેક દિવસની શરૂઆત શિવ પૂજાથી કરતા હતા. જે પાંડવો જ્યાં જાળવી રાખવા વનવાસ દરમિયાન પાંડવો જ્યાં રોકાયા હતા ત્યાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરવા શિવલિંગની સ્થાપના કરતા હતા. જેમાં અમીરગઢના સરોત્રા ગામે પણ પાંડવોએ ધોળેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જે પાંડવકાળનું ઐતિહાસિક શિવાલય આજે પણ ભક્તોને મહાભારત કાળની યાદ તાજી કરાવી રહ્યું છે. કહેવાય છે કે પાંડવો દ્વારા પ્રસ્થાપિત સરોત્રા ગામના ધોળેશ્વર મહાદેવના દર્શન કરવા માત્રથી ભક્તો પાપોમાંથી મુક્ત બને છે, જેને લઈ લોકોમાં શિવાલયના દર્શન કરવા દૂર દૂરથી ઉમટી રહ્યા છે. જો કે ધોળેશ્વર મહાદેવ પ્રત્યે અટૂટ શ્રદ્ધા ધરાવતા સરોત્રા ગામના શિવ ભક્તોએ મંદિર પરિસર ખાતે ગુજરાતના એકમાત્ર સૌથી ઊંચા 108 ફૂટના ત્રિશૂલની સ્થાપના કરી છે અને આ મંદિરમાં ભગવાન શિવની પણ 108 ફૂટની પ્રતિમા પ્રસ્થાપિત કરવા તૈયારીઓ કરી છે. ગુજરાતના સૌથી ઊંચા 108 ફૂટના ત્રિશૂલની સ્થાપના મુનિ મહારાજની પ્રેરણા અને પ્રહલાદગીરી બાપુના આશીર્વાદથી પ્રસ્થાપિત કરાઈ છે, જેમાં ત્રિશૂળમાં અષ્ટધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રાચીન શિવભૂમિ ઉપર પાંડવકાળનું વૃક્ષ આવેલું છે, જેના દર્શનથી નવગ્રહ દર્શનની શાંતિ મળે છે, જ્યારે 108 ફૂટ ત્રિશૂળના દર્શનથી મનને પરમ આનંદ પ્રાપ્ત થાય છે. આમ પાંડવો દ્વારા પ્રસ્થાપિત ધોળેશ્વર મહાદેવના દર્શન માત્રથી લોકોને પાપમુક્ત કરતા હોય લોકો આ પ્રાચીન શિવાલયના દર્શન કરવા દૂર દૂરથી ઉમટી રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરની ડીએનપી મહિલા કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કોલેજની બાલિકાઓએ બાળ તરુનું જતન કરવાના લીધા સંકલ્પ. ધાનેરાના સામરવાડા ગામે જમીનની અદાવતમાં આધેડ ઉપર કરાયો હિંસક હુમલો. કૌટુંબિક ભાઈઓના હુમલામાં ગંભીર ઘાયલ આધેડને સારવાર અર્થે ખસેડાયો પાલનપુર. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર એટ હોમ સમારોહમાં બનાસકાંઠાના સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતરાય મહેતા ઉપસ્થિત રહેશે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર સમારોહમાં ગુજરાતના 5 સ્વાતંત્ર્ય સેનાનીઓનું રાષ્ટ્રપતિ કરશે વિશેષ સન્માન. અમીરગઢના સરોત્રા ગામે પાંડવ પુત્રોના હસ્તે પ્રસ્થાપિત કરાયું હતું ધોળેશ્વર મહાદેવ મંદિર. અહીંયા શિવલિંગના દર્શન માત્રથી લોકો બને છે સર્વ પાપોમાંથી મુક્ત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.